હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જઈશે ને? તમને બધાને એમ થયું છે કે રસોડામાં શું આટા ટલા કરે છે, પણ એમાં એવું છે કે આજ છે ને ઢોસાની બહાટી બોલાવવાની છે. પૂજા બનાવે છે ઢોસા, બરાબર ને? ઓલો જુનાગઢ માયલી થાય નહીં હો. જુનાગઢ એક ફેરી છે ને અમે ઢોસા બનાવ્યા, પછી ખીરું લઈ આવ્યા, તો એનું ભેગું ના થયું. ખીરું બનાવેલું તો અહીંયા એવું થયું હા, સરદાર ચોકે રહેતા ને ત્યાં ઢોસા નોનસ્ટિક છે ને કોકને દીધી છે પૂજાએ. તાર કહી નાખ્યું, કહાઈ ગયો. અને ભાઈ પછી તો ઈ ઢોસા એ કોઈ ફિલ્મ કરી, ઈ ઢોસા પછી ઉચલા નહીં ને એટલે પછી કર્યું કેવું ખબર? કેમ કે ઢોસાનો આપણે મસાલો ને એવું તો બધું કમ્પ્લીટ કરી જ લીધું હોય, મસાલા ઢોસા હોય એટલે પછી ઈ મસાલા ઢોસાને ઓલો શું કહેવાય પૂજા? ઈડલી હતી ને એમાં આપણે ભર્યો તો મસાલો. ઈડલી નહીં તો અરે ઈડલી માં જ ભર્યો તો ઓલું ઢોકળિયું. હા, ઢોકળિયું મૂક્યું. ઢોકળિયામાં છે ને પછી આમ થોડોક ઓલો બેટ ઓલું શું કહેવાય ને ખીરું નાખીને પછી એમાં ઉપર મસાલો નાખ્યો અને ભાઈ ઈ ઢોસા તો કોઈ ફિલ્મ કરી હતી. હા, આજે એવું થાય નહીં. અને એમાંય પાછા ઉપરથી બે ત્રણ વાર બનાવ્યો, પણ તેથી તો ઘરે પાછા 2-3 જણા મહેમાન હતા. અને ઈ ઢોસા ભાઈ આમ જો અમે ખાધા એવી ઢોસાની એક બીજી એક કહાની છે. હું ને એક મારો ભાઈબંધ છે, અમે બે છે ને ઢોસા ખાવા ગયા. હવે અમુક જણામાં જે માણસોએ આપણે ગામડાના લોકો હોય સાદા ને સિમ્પલ, એને કોઈ ઢોસા ના ખાતા હોય, ઢોસા આપણે અહીં સિટીમાં આવીને ભાડ્યા એવું છે. બાકી આ તો આપણું છે ને, આ મદ્રાસી છે બધું. એટલે અમે હે ને જમવા ગયા ને હોટલમાં, એટલે અમારી બાજુમાં એક ભાઈ બેઠા, બિચારા ગામડે આવ્યા છે, એને ઢોસો એની જિંદગીમાં ખાતો નહીં. અમે બાજુના ટેબલમાં બેઠા હતા, એ અમારી બાજુના ટેબલમાં બેઠા હતા, એવું બધું હતું. એને ઢોસો આવ્યો ને એટલે એ ભાઈએ કર્યું એવું કે ઢોસાના પેલા કર્યા કટકા, પેપરના કટકા કરીને અંદરથી લોંદો કાઢી એ બધું નાખ્યું, એમાં બટેકા કાઢીને એમાં નાખ્યો સંભાર ને ચટણી ને એવું બધું, પછી ચોળી અને પછી ખાઈ ગયા. પણ એ ચોળેલું ખાવાની એને મજા આવી છે. એ બધી એની નિખાલસતા હોય માણસે. હા, અંદર જઈને બધું મિક્સ જ થવાનું. આ તો બધી હવાણની વાત છે, બાકી એ તો માણસની નિખાલસતા કહેવાય. એ બધી એમાં કંઈ ઓલું હોય નહીં. પણ આજ આપણે ઢોસાની ધબધબાટી બોલાવવાની છે. આમ જો સંભાર ને બનાવીને બટેટા બાફાઈ ગયા છે, સંભાર બની ગયો છે, અને આ ઢોસાના ડૂચા કાઢી નાખવાના છે. અરે માણા રીતના હું ભૂખ લાગી કળતી. અને હાલો તો તમે કન્ટિન્યુ બન્યા રહી ગયો. ઢોસા આજ તમે જોવો, તમને બધાને ખવડાવું. તમને બધાને સ્વાદ નહીં આવે, પણ મને અહીંયા એક નંબર સ્વાદ આવે અત્યારે. સુગંધ આવે, સ્વાદ તો જાય થઈને ક્યાંથી આવે? આપે તો મને ક્યાંથી તો જાય. ભૂખ લાગે એટલે મગજ થોડું કામ કરતું બંધ થઈ જાય છે મારું. પણ તમે લોકો સમજદાર એટલા બધા છો એટલે સમજી જ જાઓ મને, બરાબર ને? તો હું હવે હે ને વિડીયાને થોડાક અપલોડ કરી નાખું, એડિટિંગ કરી નાખું ને એવું બધું કરું, બરાબર? હા, અને હું સુગંધ લીધા રાખું. વિડીયો અપલોડ કરવા જવું જો છત ઉપર, કેમ કે અહીંયા ધાબે કેમ કે અહીંયા આપણે નીચે વિડીયો અપલોડ થાય એવી સિસ્ટમ જ નથી, કેમ કે અહીંયા આવે નહીં નેટ કે કઈ વસ્તુ એવું કઈ આવતું જ નથી. હિન્દી વાળા વિડીયો બનાવતા હા, હજી ઓલા હમણાં હિન્દી વાળા વિડીયો બનાવતા ને, એમ તો હું પાછો આખો હિન્દી બોલતો હોય એટલે મને મગજમાં છે ને હિન્દી જ ફેર્યા રાખે. કઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ રહ્યો તો હું હમણાં આવું છું. તમે મારી રાહ જોજો, વયા ના જતા પાછા. તો હવે છે ને ભાઈ બહાટી બોલાવવાનો ટાઈમ આવી ગયો છે. ઢોસો આવી ગયો છે થાળીમાં. નાનો ઢોસો છે, બહુ મોટા પેપર તો આપણે કંઈ ઘેરે થાય નહીં. આમ જુઓ, અંદર મસ્ત છે ને મોરો મસાલો કર્યો રેડી. આ છે સંભાર કરી નાખ્યો ક્રશ, કેમ કે મારે પછી ભાઈ દાઢું નહીં ને, બરાબર ને પૂજા? એવું હોય બરાબર. પણ સંભાર છે ને પૂજા બનાવે એક નંબર હો ભાઈ. નહીં એમ તો તું બધું ભાઈ એક નંબર બનાવે. ના તને થોડુંક કંઈ કહેવાય. એટલે હું હવે હે ને આ ઢોસા ઘડીક વાર હું ખાઈ લઉં હવે, કેમ કે કયુંનું મોઢામાં પાણી આવે છે. અને પછી હજી હું ઢોસા બનાવવાનો, તમે જોતા રહી ગયો. તમે મારા એક ફેરી હા લારું પાડવાની દીકરી ક્યાં થા. પછી માણસને ભૂખતા લાગે ને, સવારનું કંઈ ખાતું નથી. હાલો તો હવે આપણે આમાં બહાટું બોલાવી દઈએ.
અને તમે છે ને ચાલુ જ રહીજો, કન્ટિન્યુ જોયા જ રાખવાનું તમારે. હમણાં હું જોઉં તમે ઢોસા બનાવો ઈ તમે મારી કળા જોઉં તમે એક થઈ એક નંબર હું ઢોસા બનાવું. અરે કાંઈ ઘટે જ નહીં. તમે આમ જો હોટલમાં ના ખવડાવી એવા ઢોસા હું બનાવી દઉં. સ્ટાર્ટ બનાવો ઢોસા બનાવવાનું હવે કર્યું તમારા ભાઈએ ચાલુ. બીજા મેં બેહાડીએ જમવા સોરી વિડિયો ફોન પકડવા ઊભી રાખી હે. હમણાં પણ તમે આમ જોવો આપણા ઢોસા બહાટી બોલાવી દો. મારે ખાવાનું છે. ખાઈ ખાઈ આમ તમે જુઓ. અરે હા હા આમ જો તમે આ ઢોસો બને છે અત્યારે થોડુંક આછો રાખું ને. હવ કેવો ખાશો તમે? આ મેં તમને ખવડાવ્યા એવા. અચ્છા એવું છે. આ ગેસ બંધ થઈ ગયો છે પણ પેલા ઈતા ચાલુ કરો. જો જો આવું હે વે છે કામ. ઓહો રણ મેદાનમાં જ્યાં હથિયાર ભૂલી ગયા. આપણી એક જૂની ગુજરાતી કહેવત છે ખબર છે? અને એ બધી તો ઠીક હે, પેલા આ ઢોસો તમે જોઈ લ્યો. ઈ ઢોસો બતાવાય નહીં કોઈને. તું ત્યાં મારી કાઢો હોય ને આપણે આ તેલ નાખવાનું ને જોઈને તમારો ઢોસો મારા તેલ નાખવાનું ને આમાં. હે આમ તેલ નાખવાનું ને આમ. હા ફરતી બાજુ નાખવા છે આમ આમાં બરાબર. આવ એવું છે ને. તને ફોન પકડતા તો આવડે હે ને? મને બધું ફોન બનાવવા દઈ દીધું છે પકડતા આને મેં. અને મારે આમ નીચું રહેવું પડે એવું છે. કેમ કામ કામ ઊંચો થાવ તો મોઢું કપાઈ જાય. કઈ ના ખબર બરાબર જ આવે. હાલો હું બેસી જાઉં જમવા. ના ના જમવા નહીં પેલા તું કરી. ભૂખ બહુ લાગી વેગ 10 વાગ્યા. 10 વાગ્યા 8 વાગ્યાની વાત છે. 7:30 વાગ્યાની. તમે તમારે વિવેકભાઈના હાથના ઢોસા ખાવા હોય ને નસીબ ભરાન મળે. એટલે એના માટે તમારે 10 વાગે 11 વાગે એવું બધું અહીંયા બુકિંગ કરાવવાનું. એવું અને હે તમને બધાને જો આપણા ઢોસા ગમી જાય ને તો તમે કહેજો. એટલે આપણે કાલથી લારી ચાલુ કરી દઈએ. એવું હે ઢોસા હો. ઢોસા ને લારી બારી બેસશે ત્યાં તે અત્યારે હું ખાઈ લઉં. હા, Ready? ઉથલી જાય. હા આ ઉથલી જાય એને એની રીતના પેલા થાવ દો ફરી 1 મિનિટ. એવું છે. હા એ ને આમ જો આ ભરે ને આવી રીતના કિનાર છે ને આમ ભરશે ને બ્રાઉન કલર થઈ જાય બરાબર. બરાબર. હા આ હા પછી ઉથલાય રીતના ઉથલી જાય. ઓકે બરાબર. ચાલો તો જમી લો. તો હવે તમે જમવા વયા જાઓ હળવે હળવે. આમ જો 2 ઢોસા ને હાલો તો આપણે હે ને હવે આ જમી લીધું. આમ જો પેટ કરી લીધું હે ફૂલ. હવે હું છે ને પૂજાને જમાડી દઉં કેમ કે કઈઓની ભૂખી થઈ છે. તો આપ તમે અવાનવા આપણા વિડીયો જોતા રહીજો. લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ ને આમ જો કરતા જ રહીજો. એટલે ઢોસા બનાવ્યા એક નંબર. આવજો હો ભાઈ. ગુડ નાઇટ.